का है 40 દિવસની મફળી છે કમ્પ્લીટ. આજે 9મી તારીખે પહેરી હતી, 14ના ગાળે પહેરેલી છે બરાબર. અને આમાં બીજું કોઈ ખાતર બાતર આપ્યું નહીં, ખાલી ફળ ગ્રીન ઇન્ડિયા અને આ બેક્ટેરિયા બનાવેલા છે મફળી. આ બીજી બધી લગભગ 8 વીઘા જેવી 8 વીઘા જેવું વાવેતર વહેલું, 6મી 7મી 8મી અને 9મીનું વાવેતર છે. હોય 8-9 જો આ રીતે બેરલ બનાવેલો છે, 5 બેરલ બનાવ્યો છે. એની અંદર 20 કિલો ગ્રીન ઇન્ડિયા, પછી ગોળ 5 કિલો અને 3 પ્રકારના બેક્ટેરિયા, અને ઉપર નેટ ઢોકી દેવાની, સોય તો રાખવાનું, આ રીતે રાખવાનું. અને પછી જે દિવસ ચડાવવાનું હોય ને આ રીતે તાનું પાણી હલાવવાનું નહીં, એ દાડા હલાવવાનું નહીં. દાખલા તરીકે આપણે કાયમ હલાવતા ને અને ઘડિયાળના કોટાની માફક ફેરવાનું, એ તો ખબર જ હશે તમારું. અને પછી લગભગ 6-7 દાડા 10 દાડા કો તો 5-6 દાડે તમારે ચડાવવું હોય ને તો ચડી જાય, અને એનું દ્રાવણ બની જાય છે. આ તો બીજી ફરક બનાવેલું છે, આ રીતનું થઈ જાય છે, ઉપર તોર વળી જાય. આ તો બીજી ફરક બનાવી છે પહેલી, અને એને મોએ ખાતરને એમની રહેવા દેવાનું. પાછા 5 કિલો ગોળ અને ઓનલી ફોર ગોળ જ નાખવાનું, અને 5 કિલો ગ્રીન ઇન્ડિયા નાખ્યું. પેલું 20 કિલો નાખતા હતા, પેલું 5 કિલો નાખ્યું છે. આ બીજી ફરક બનાવેલું છે, અને આ દ્રાવણ ચડાવી દેવાનું. બહુ મસ્ત રિઝલ્ટ છે. અને તમને લાગે ને કે કોઈ પ્રશ્ન હોય કે તમે ફોન કરજો ખાલી, એટલે હું તમને કહી દઈએ. અત્યારે હાલ આ બેક્ટેરિયા જે પીપળોવાળું દ્રાવણ છે ને એ ફુવારામાં ચડાવ્યું છે. કાલે પેલા 3 પ્રકારના બેક્ટેરિયા અને ગ્રીન ઇન્ડિયા 40 કિલો 1.5 વીઘામાં એ રીતે પૂંખી નાખ્યું હતું, અને પછી પાછા આ બેક્ટેરિયા ચડાયા. કોઈ જાતની દવા જે મેં સોટી નહીં, ઈયળની નહીં સોટી, ફૂગની સોટી નહીં, કોઈ જગ્યાએ સોટી નહીં.